બાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝ વિવાદ, પોલીસની 9 ટીમ તપાસમાં લાગી હોવાનું પોલીસ કમિશનરનું નિવેદન। પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રાર્થના રૂમ ફાળવેલો છે, નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો થયો। 5 બેઠકની પેટા ચૂંટણી મામલે સમાચાર। પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપ કરશે ગઠબંધન, બંને પક્ષો એકત્ર થઈ લડશે ચૂંટણી। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે લોકસભા ચૂંટણી માટે કહ્યું કે જે પાર્ટી સનાતન સાથે છે તેની સાથે છે વિશ્વ ઉમિયાધામ। લખતરમાં ભાજપનો ભરતી મેળો, 300થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકરો પણ જોડાયા। લોકસભા ચૂંટણી જાહેરાત બાદ એએમસી તંત્ર એક્શનમાં। અમદાવાદમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ, બેનર હટાવવાની કામગીરી શરૂ। ભાવનગરના શિક્ષકને રાજકીય પક્ષ વિશે ટિપ્પણી કરવી ભારે પડી। શિક્ષક રઘુવીર ત્રિવેદીએ રાજકીય રમૂજ પોસ્ટ કરતા શાસન અધિકારીએ નોટિસ ફટકારી। રાજકોટમાં પાણીની પારાયણ, મોટા મહુવા વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નને લઈ મહિલાઓમાં રોષ। 300 કરતાં પણ વધુ મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો। અરવલ્લીમાં મેઘરજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મીના શિક્ષકો સામે આક્ષેપ। શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ। જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ। ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે ખુલાસો। ડ્રગ્સ પેડલર મુંબઈથી ડ્રગ્સ લાવ્યાનું તપાસમાં ખુલ્યું। ડ્રગ્સ પેડલર 2 મહિલા 339 ગ્રામ ડ્રગ્સ લાવી હતી।